નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। કંડલા મરીન પોલીસ વિસ્તારમાંથી ગાંધીધામ એલસીબી પોલીસે 22,39,000ની કિંમતનો દારૂ અને બિયર ટીન પકડ્યા। ઇન્સ્પેક્ટર એન ચુડાસમા એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ કંડલા ભાડાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ગાંધીધામ તાલુકાના ભારાપર ગામની સીમમાં આવેલ એલપી ગોડાઉન પાછળ બાવળની જાળીમાં ધીરજ પ્રેમજી ઘેડા રહે ગણેશનગર ગાંધીધામ વાળો પોતાના સાગરીતો સાથે મળી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરી રાખેલ છે અને અન્ય વાહનોથી આ દારૂનો જથ્થો ભરી સગે વગે કરવાના છે તેવી ચોક્કસ બાતમીના આધારે આ જગ્યાએ એલસીબીની ટીમ દ્વારા રેડ કરતા પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવેલ છે। આગળની કાર્યવાહી માટે કંડલા મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। દારૂ મંગાવનાર આરોપીનું નામ ધીરજ પ્રેમજી ઘેડા રહે ગણેશનગર ગાંધીધામ કચ્છ છે। પ્રાપ્ત થયેલ મુદ્દામાલમાં 1548 અલગ અલગ દારૂની બોટલો તથા બિયર ટીન 1032 કુલ મુદ્દામાલ 22,39,440નો જપ્ત કરેલ છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। દર્શક મિત્રો, આજે તારીખ 18 નવેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।